અંદાજિત રાતને 1:10 વાગીને પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક ફાયરિંગ બાબતની ઘટનાની જાણ પડી, જેની અનુસંધાને અરીના 48 નામના રેઝિડેન્શિયલ બિલ્ડિંગના ફ્લેટ નંબર 201 અને ફ્લેટ નંબર 301ની અંદર 2 રાઉન્ડ્સ ફાયર કરવામાં આવ્યા હતા. તાત્કાલિક તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, બધા ડીવાયએસપી શ્રીઓ, બધી ટીમો ઘટના સ્થળ પર પહોંચીને ઘટના સ્થળનું મુઆયના કરવામાં આવ્યું હતું અને એક એફઆઈઆર બીએનએસની 109 અને આર્મ્સ એક્ટ મુજબની દાખલ કરવામાં આવી હતી. પછી ઘટનાસ્થળના મુઆયના પછી એની ટ્રેજેક્ટરી એનાલિસિસથી એના નજીકમાં આવેલા અશ્વમેઘ એવેન્યુમાંથી આ ફાયરિંગ કરવાનો પોલીસે જાણ પડતા એ જગ્યા પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેના ઓફિસ નંબર 8 અને 9ની અંદર પોલીસે ત્યાં કોઈ દારૂની મહેફિલ થઈ હોય એવી રીતેની હકીકત જાણ પડી હતી. એના અનુસંધાનમાં સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને ટોટલ 6 અક્યુઝની ધરપકડ કરવામાં આવી છે, જેની અંદર છે શક્તિસિંહ વનરાજસિંહ રાણા, મેહુલ મહેન્દ્ર ગઢવી, સંજય રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભરવાની, દીપક શંભુનાથ ઝા, ઇન્દ્રજીત અનિરુદ્ધસિંહ વાઘેલા. આ 6 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેની અંદરથી આ વેપન મેહુલ મહેન્દ્ર ગઢવીનો હોવાનું અત્યારે જણાઈ આવે છે. એમની પાસે આ વેપનનું ઓફિશિયલી લાયસન્સ ધરાવે છે. તે બાબતની જાણ અમે સંબંધિત જિલ્લાના કલેક્ટરને કહીને એને રદ કરવા માટેની તજવીજ હાથ ધરાવશું. આ દારૂની મહેફિલ દરમિયાન આ વેપન જ્યારે મેહુલ મહેન્દ્ર ગઢવીના પાસે હતો, તેમના મિત્રો દ્વારા એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ તું વેપન લઈને ફરે છે, આ ચાલે છે કે કેમ? તો મહેન્દ્ર ગઢવી દ્વારા આ વેપન ચાલે છે તે બાબતનું પુરાવા આપવા માટે પોતાના ઓફિસના બારીમાંથી સામે આવેલા અરીના 48ના 2 ફ્લેટ્સ 201 અને 301ની અંદર આ ફાયરિંગ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ આ વેપન રિકવર કરવામાં આવ્યું છે, એની સાથે એક મેગઝીન રિકવર કરવામાં આવી છે અને 4 રાઉન્ડ્સ 4 જીવતા કારતૂસ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને આના સંબંધિત બીજો દારૂનો મહેફિલનો કેસ પણ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવશે. હા, એની અંદર હાલ આ તપાસ ચાલુ છે, જેની અંદર અક્યુઝ નંબર 1 શક્તિસિંહ વનરાજસિંહ રાણાના 2 ઓફેન્સીસ મળ્યા છે અને અક્યુઝ નંબર 3 સંજય રમેશચંદ્ર દવેના 15 જેટલા ઓફેન્સીસ પોલીસે મળી ચૂક્યા છે. હાલ પૂરતું આ તમામ ઓફેન્સીસની ગુનાહિત હિસ્ટ્રીનો પુષ્ટિકરણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. એની અત્યારે તપાસ કરવામાં આવશે. અત્યારે એમને જો ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે તેની અનુસંધાને આ એક લાયસન્સ વેપન હોવાનું જણાઈ આવે છે, બટ એમના દ્વારા આનું જો મિસયુઝ કરવામાં આવ્યું છે, જેની અંદર આર્મ્સ એક્ટની કલમ યોગ્ય રીતે લગાવવામાં આવશે. એ તપાસ કરીને આપને જણાવવામાં આવશે બધાના વ્યવસાય. એની અંદર જો મેહુલ ગઢવી છે તે મૂળ રહેવાસી અમદાવાદનો છે અને બાકી બધા મોટાભાગના આરોપીઓ જો છે તે વડોદરા સિટીના રહેવાસી છે. એ અત્યારે ચાલુ છે, જેની અંદર શક્તિસિંહ રાણા ઉપર 2 ઓફેન્સીસ છે, સંજયસિંહ રામચંદ્ર દવે ઉપર બીજા 15 ઓફેન્સીસ છે અને બાકીની હિસ્ટ્રી નિકાલવાનું કાર્યવાહી હાલ ચાલુ છે. હા, અત્યારે જો મળતી માહિતી મુજબ સંજય દવે ઉપર એક મર્ડરનો ગુનો રજીસ્ટર્ડ છે, તો આ એ જ સંજય દવે છે. બધાના વિરુદ્ધની અંદર ફાયરિંગ જો છે તે મેહુલ મહેન્દ્ર ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું અને કોમન ઇન્ટેન્શનની દરમિયાન જો છે આ કલમ જો છે બધાના વિરુદ્ધ લગાવવામાં આવી છે અને સમાનાંતર બધા આરોપીઓને કાયદાની દૃષ્ટિકોણથી ટ્રીટ કરવામાં આવશે. હા, પોલીસ દ્વારા ત્યાં ખાલી દારૂની બોટલ્સ રિકવર કરવામાં આવ્યું છે અને એ બાબતનું પણ કેસ રજીસ્ટર કરવામાં આવ્યું છે. ના, આવડું કોઈ લાગતું નથી કે કોઈ કારણવશ એમના ફ્લેટ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એવું અત્યારે હાલ પૂરતું ઇન્વેસ્ટિગેશનમાં સામે નથી આવ્યું. જો ઓફિસ છે તે મૂળ ભાડુઆત જોગાભાઈ ભરવાડના નામે હતું, એમને એમના મિત્ર કૃપાલસિંહને આપેલું હતું અને આ જો આરોપી છે શક્તિસિંહ રાણા તે કૃપાલસિંહના મિત્ર તરીકે તે જગ્યાનો ઇસ્તેમાલ કરતો હતો. હા, ફાયરિંગ અક્યુઝ નંબર 2 મેહુલ મહેન્દ્ર ગઢવી દ્વારા કરવામાં આવ્યું. બંને રાઉન્ડ એમના દ્વારા જ ફાયર કરવામાં આવ્યું. એ ભાડુમાં લઈને રાખેલી છે, ભાડુઆત તરીકે. એ અત્યારે આ લોકો ત્યાં ઓફિસનું આ જો છે મહેફિલ માટે ઇસ્તેમાલ કર્યું છે એવી રીતે જણાઈ આવ્યું છે. આ કોઈ
આ લોકોમાંથી એ ત્યાં વ્યવસાય કરતા હતા કે નહીં એ હાલ પૂરતું પ્રાથમિક દૃષ્ટિઓથી જણાયું. હા, ભાડા કરાર છે અને એમની અંદર તમામ દ્વારા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. એ ચકાસણી કરવામાં આવશે. ગુજસી ટોકના કાયદા હેઠળ કન્ટિન્યુઇંગ ઓર્ગેનાઇઝિંગ ક્રિમિનલ એક્ટિવિટી હેઠળની પરિભાષા સેક્શન 2C મુજબ અગર આ જોગવાઈની અંદર ફિટ થતા હશે તો ડેફિનેટલી પોલીસ દ્વારા સંબંધિત સેક્શન્સનો એની અંદર ઉમેરો કરવામાં આવશે. એ અત્યારે તપાસનો વિષય છે, એ ચાલુ છે. એ અત્યારે આર્મ્સ એક્ટના ગુના પછી અમે મહેફિલના ગુનાની કાર્યવાહી કરાવશું. તો એ FIR રજીસ્ટર થઈ ગઈ છે. આના પહેલાં આર્મ્સ એક્ટના અમે રિમાન્ડ મેળવશું અને પછી બીજા ઓફેન્સની અંદર કાર્યવાહી કરવામાં આવશે. નહીં, એ જો ફાયરિંગ કરવામાં આવી છે તે વિન્ડોના બહારથી ફાયરિંગ કરવામાં આવી છે અને બંને બિલ્ડિંગની વચ્ચે એક ખેતર છે અને ખેતરની અંદર સામે 201 અને 301 એક જ સીધી લીટીની અંદર બંને રાઉન્ડ ફાયર થયા છે. હાલ પૂરતું કે જેના ઘરે આ ગોલી લાગી છે એમની સાથે આ 6 આરોપીઓ પૈકી કોઈનું પણ કોઈપણ જાતનું કમ્યુનિકેશન થયું હોય કે કોઈપણ જાતનું ઝઘડું થયું હોય એ અત્યારે પ્રસ્થાપિત થતું. કેન યુ રિપીટ? એ લોકો એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા, એકબીજાના મિત્ર જ છે અને ઘણા લાંબા સમયથી એકબીજા સાથે સંપર્કમાં છે. વાતો તો આપણને કે આ લોકો મહેફિલ જ્યારે મારતા હતા ત્યારે કોઈ પૈસાની લેવડ હતી અને એ જ મુદ્દો લઈને ઝઘડ્યા અને ઝઘડાની વચ્ચે આ ફાયરિંગનું બનાવ બન્યું. એ અમે તપાસ કરી લઈશું. હાલ પૂરતું પોલીસ પાસે જો માહિતી છે તે જે બી ऑफिस है जहाँ थी फायरिंग કરવામાં આવ્યું છે उसका कोई भी कांच वगैरह टूटा नहीं है. अगर एक्सीडेंटल फायर होता है तो इट इज़ वेरी इम्प्रॉबेबल कि वो एक खुली खिड़की में से ही फायर जाए जिसके सामने ये चीज़ हो. बट अगेन इफ़ दैट इज़ द केस वी विल इन्वेस्टिगेट इट थोरोली. નહીં, એ તો માલિકે તો કોઈએ રેન્ટર તરીકે ભાડુઆત તરીકે આપી દીધેલું છે અને એમનું ઇસ્તેમાલ કોઈ મિત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. એમની હાજરી આ જગ્યા ઉપર નથી. 201 જે રૂમ નંબર છે એમાં એક પ્રેગ્નન્ટ લેડી પણ હતી જ્યારે આ લોકોએ ફાયર કર્યું એ રૂમની અંદર ઉપસ્થિત હતી. શું લાગે છે કેટલો ગંભીર છે આ મુદ્દો? કેમ કે એક લેડી જે પ્રેગ્નન્ટ હતી એ જ રૂમમાં એ ફાયરિંગ. આ ગંભીરતાને જોઈને જ તાત્કાલિક પોલીસ દ્વારા 109 BNSની કલમ મુજબ આ કાયદા હેઠળ કાર્યવાહી FIR નોંધવામાં આવી છે અને જરૂરત પડશે અને બીજા કોઈ સેક્શન્સના ઉમેરા કરવામાં આવશે તો અમે એનો તપાસ દરમિયાન ઉમેરો કરશું. એ બધું પ્રોસેસ હાલ ચાલુમાં છે. તમામ આરોપીઓ રાઉન્ડ અપ થઈ ગયા છે, તમામ આરોપીઓ અરેસ્ટ થઈ ગયા છે અને હવે અમે એમની મેડિકલની કાર્યવાહી તજવીજ હાથ ધરાવશું અને એ થવાનું જ છે. મુદ્દામાલની અંદર જો આ વેપન અમે રિકવર કર્યું છે, એની સાથે એની પિસ્ટલ રિકવર કરવામાં આવી છે, એક મેગઝીન રિકવર કરવામાં આવી છે અને 4 જીવતા કારતૂસ જો છે તે રિકવર કરવામાં